Hello everyone. Today I am going to discuss about the combustion. બરાબર, આજે આપણે છે યુનિટ 1, ટોપિક છે combustion and calorific value. બરાબર, યુનિટ 1 પેપર 404. યુનિટ 1 પેપર 404. ટોપિક છે કમ્બશન. કમ્બશન એટલે દહન. બરાબર, આપને ખબર છે કે કોઈ પણ પદાર્થ છે એ હવામાંના ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે, કોઈ પણ પદાર્થ હવામાંના O2 સાથે પ્રક્રિયા કરે ત્યારે ગરમી ઉત્પન્ન થાય છે. અને જે O2 સાથે પ્રક્રિયા કરે ત્યારે પદાર્થ પૂરતા પ્રમાણમાં સળગી અને ઉર્જા અથવા ગરમી ઉત્પન્ન થાય છે અથવા એનર્જી ઉત્પન્ન થાય છે, જેનો ઉપયોગ ઇન્ડસ્ટ્રી લેવલે ઘર વપરાશના એટલે કે ગૃહ વપરાશની અંદર ને ઇન્ડસ્ટ્રીયલ લેવલે થાય છે. અને આ જે પદાર્થ છે એટલે સબસ્ટન્સ છે એ 3 ફોર્મમાં હોય છે: સોલિડ, લિક્વિડ અને ગેસિયસ. ફોર એક્ઝામ્પલ તરીકે છે કોલ એટલે વુડ એટલે કે લાકડું, પછી કોલ, પછી ચારકોલ, ખનિજ કોલસો, આ બધા છે જેને આપણે ગૃહ ઉદ્યોગમાં અથવા તો ઇન્ડસ્ટ્રી લેવલ તરીકે આપણે એનો એઝ અ ફ્યુઅલ તરીકે ઉપયોગ કરી શકીએ છીએ, એટલે કે બળતણ તરીકે ઉપયોગ થાય છે. સામાન્ય રીતે એની અંદર 2 સબસ્ટન્સ છે એ પ્રેઝન્સ હોય છે, કાર્બન અને હાઇડ્રોજન, સી અને એચ. મુખ્યત્વે આ 2 સબસ્ટન્સ પ્રેઝન્ટ હોય, પણ એ સિવાયના સલ્ફર, નાઇટ્રોજન, ઓક્સિજન વગેરે છે એનું સંયોજન એટલે કે વિશિષ્ટ સંયોજન છે એ આવેલું હોય છે, એટલે થોડા ઘણા પ્રમાણમાં એ પણ અવેલેબલ હોય છે. અને આ ફ્યુઅલ્સ છે એની અંદર રહેલી એની જે સ્ટ્રેન્થ છે એ સ્ટ્રેન્થનો આધાર છે એ એમાં રહેલા સી અને એચ એટલે કાર્બન અને હાઇડ્રોજન ઉપર આધાર રાખે છે. આ ઉપરાંત એમાં રહેલું એક તત્વ છે ગંધક, એટલે જેને આપણે કહીએ સલ્ફર, એના ઉપર પણ આધાર રાખે છે. એટલે કે એની જે સ્ટ્રેન્થ છે એ કાર્બન, હાઇડ્રોજન અને સલ્ફર ઉપર આધાર રાખે છે. આ નાઇટ્રોજન છે એની કેલરીફિક વેલ્યુ ઉપર કોઈ ઇફેક્ટ થતી નથી, એટલે કે ફ્યુઅલ્સ આર બર્ન્ટ એટલે કે બળતણ છે એનું દહન થાય કોની હાજરીમાં, તો કે વિથ ઓક્સિજન ટુ સપ્લાય એનર્જી ટુ ધ પ્રોસેસ ઇન્ડસ્ટ્રી, એટલે કે ઉર્જા છે એ પ્રોસેસ ઇન્ડસ્ટ્રી છે એને પૂરી પાડે છે. ધ યુઝ ઓફ ઇલેક્ટ્રિકલ એનર્જી ફોર ધ સપ્લાય ઓફ થર્મલ એનર્જી ઇન ધ આઇસોલેટેડ કેસ, એટલે કે અમુક કેસની અંદર થર્મલ એનર્જી, ન્યુક્લિયર એનર્જીનો પણ ઉપયોગ થાય છે. ધ એનર્જી આર યુઝડ ટુ સપ્લાય થર્મલ એનર્જી, ન્યુક્લિયર એનર્જી એન્ડ સોલર એનર્જી, એટલે એનર્જી છે એ ન્યુક્લિયર એનર્જી, સોલર એનર્જી તરીકે પણ એનો ઉપયોગ થાય છે. બરાબર, પછી છે સ્પેસિફિક કેસની અંદર શું થાય છે કે રોલ ઓફ ફ્યુઅલ ઇન ધ પ્રોસેસ ઇન્ડસ્ટ્રી, એટલે આ ચેપ્ટરની અંદર પ્રોસેસ ઇન્ડસ્ટ્રીની અંદર કયા કયા ફ્યુઅલ્સ છે એ વપરાય છે, એનો રોલ શું છે એ આપણે કમ્બશનની અંદર ભણીશું. બરાબર, એટલે કે કોઈ પણ પદાર્થ હવામાંના ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે અને ગરમી ઉત્પન્ન કરે, જેનો એનર્જી તરીકે ઉપયોગ થાય છે. આ જે ફ્યુઅલ્સ તરીકે સોલિડ, લિક્વિડ અને ગેસ ત્રણેય છે એ પ્રેઝન્સ હોય છે. હમણાં એનું ક્લાસિફિકેશન આપણે જોયું. પછી છે કમ્બશન શું છે, તો કે કમ્બશન ઇઝ એન યુનિટ પ્રોસેસ ઇન વિથ ધ ઓક્સિડેશન રિએક્શન, એટલે એક જાતની ઓક્સિડેશન પ્રક્રિયા છે કે હવામાંના ઓક્સિજન સાથે કોઈ પણ એલિમેન્ટ્સ છે એ સંયોજાય અને કમ્બશન થાય છે અથવા રિએક્શન થાય છે, જેને આપણે એની ડેફિનેશન કહીએ તો ડેફિનેશન કહી શકીએ કોની, તો કે કમ્બશન. એટલે કે કમ્બશન ઇઝ એ યુનિટ પ્રોસેસ ઇન વિથ ધ ઓક્સિડેશન રિએક્શન ટેક્સ પ્લેસ. ઓલ ઓક્સિડેશન રિએક્શન આર નોટ ટર્મ્ડ એઝ કમ્બશન, એટલે કે કેમેસ્ટ્રીની અંદર જેટલી ઓક્સિડેશન પ્રક્રિયા થાય છે
એ બધી કમ્બશન તરીકે જોવા મળતી નથી. એટલે કે ઓલ ઓક્સિડેશન રિએક્શન આર નોટ ટર્મ્ડ એઝ કમ્બશન. એટલે બધી ઓક્સિડેશન પ્રક્રિયા છે એ કમ્બશન એટલે કે દહન તરીકે જોવા મળે ને આપણે એને દહન કહી શકીએ નહીં. ફોર એક્ઝામ્પલ તરીકે ઓક્સિડેશન અથવા થર્મલ રિએક્શન ઓફ ટોલ્યુ ઇન્ટુ બેન્ઝાલ્ડિહાઇડ. એટલે ટોલ્યુ ઇન્ટુ બેન્ઝાલ્ડિહાઇડ છે એને આપણે કમ્બશન કહી શકીએ નહીં. ટોલ્યુ ઇન્ટુ બેન્ઝાલ્ડિહાઇડ. ટોલ્યુ ઇન્ટુ બેન્ઝાલ્ડિહાઇડ છે જેને આપણે કમ્બશન કહી શકીએ નહીં. ઓક્સિડેશન થાય છે ટોલ્યુ ઇન્ટુ બેન્ઝાલ્ડિહાઇડમાં એટલે આપણે એને કમ્બશન એટલે કે દહન કહી શકીએ નહીં. આ ઉપરાંત ઓક્સિડેશન ઓફ હાઇડ્રોજન ક્લોરાઇડ ટુ ક્લોરીન. હાઇડ્રોજન ક્લોરાઇડ ટુ ક્લોરીન. આ બંનેના ઓક્સિડેશન થાય છે તો બંને રિએક્શન છે એને આપણે કમ્બશન કહી શકીએ નહીં. ટોલ્યુ ઇન્ટુ બેન્ઝાલ્ડિહાઇડ, હાઇડ્રોજન ક્લોરાઇડ ટુ ક્લોરીન એટલે બધી જ ઓક્સિડેશન રિએક્શન છે એ કમ્બશન તરીકે જોવા મળતી નથી. બરાબર. આ ઉપરાંત ધ યુનિયન ઓફ કાર્બન, હાઇડ્રોજન એન્ડ સલ્ફર વિથ ઓક્સિજન ટર્મ્સ એઝ કમ્બશન. એટલે કે કાર્બન, હાઇડ્રોજન, સલ્ફરનું ઓક્સિજન સાથે કમ્બશન. કાર્બન, હાઇડ્રોજન, સલ્ફરનું કોની સાથે? ત્રણેયનું ઓક્સિજન સાથે રિએક્શન થાય તો આપણે એને કહી શકીએ કમ્બશન. ધ યુનિયન ઓફ કાર્બન, હાઇડ્રોજન એન્ડ સલ્ફર વિથ ઓક્સિજન નોન એઝ કમ્બશન. એટલે આપણે એને કમ્બશન કહી શકીએ. પણ ઓક્સિડેશન ઓફ ટોલ્યુ ઇન્ટુ બેન્ઝાલ્ડિહાઇડ, હાઇડ્રોજન ક્લોરાઇડ ટુ ક્લોરીન એને આપણે કમ્બશન કહી શકીએ ને. એટલે ઓલ રિએક્શન આર નોટ ટર્મ એઝ કમ્બશન. બરાબર. આગળ છે ઇફ ધ કમ્બશન આર કાર્બન ડાયોક્સાઇડ, વોટર એન્ડ સલ્ફર ડાયોક્સાઇડ respectively the above element, the combustion is termed as complete combustion. બરાબર. પૂરતું દહન ક્યારે થાય, અપૂર્ણ દહન ક્યારે થાય, એ ક્યારે જોવા મળે તો કે કાર્બન, હાઇડ્રોજન, સલ્ફરનું ઓક્સિજન સાથે દહન થાય તો આપણે કહી શકીએ ક્યારે. એ આગળ ડિટેલમાં આવશે કે ક્યારે એનું સંપૂર્ણ દહન થયું, ક્યારે એનું અપૂર્ણ દહન થયું. બરાબર. કાર્બન મોનોક્સાઇડ અપિયર્સ ઇન ધ product gas, the combustion is term are known as partial combustion. એટલે કે કાર્બન મોનોક્સાઇડ પ્રોડક્ટ ગેસ તરીકે જોવા મળે ત્યારે એને એ જે કમ્બશન છે એને પાર્શિયલ કમ્બશન તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે CO કાર્બન મોનોક્સાઇડ આ જ્યારે પ્રોડક્ટ ગેસ તરીકે જોવા મળે એટલે કે CO પ્રોડક્ટ ગેસ તરીકે જોવા મળે. બરાબર. ત્યારે આ જે કમ્બશન છે એને પાર્શિયલ કમ્બશન તરીકે પણ ઓળખવામાં આવે છે. બરાબર. એટલે કે CO એ પ્રોડક્ટ ગેસ તરીકે જોવા મળે છે એને આપણે પાર્શિયલ કમ્બશન તરીકે ઓળખીએ છીએ. શું કામે તો કે CO કેન ફર્ધર કમ્બાઇન વિથ ઓક્સિજન પ્રોડ્યુસ COT. એટલે કે આ કાર્બન મોનોક્સાઇડ છે એ ફરી પાછા ઓક્સિજન સાથે સંયોજાય અને CO2 બનાવે છે. બરાબર. CO છે એને જ્યારે પ્રોડક્ટ ગેસના ફોર્મમાં હોય ત્યારે એને પાર્શિયલ કમ્બશન કહેવામાં આવે છે. શું કામે તો કે ફર્ધર CO છે એ ઓક્સિજન સાથે સંયોજાય અને CO2 બનાવે છે. એટલે કે કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન કરે છે. CO કમ્બાઇન વિથ ઓક્સિજન ટુ પ્રોડ્યુસ CO2. એટલા માટે એને પાર્શિયલ કમ્બશન તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. આ ઉપરાંત આગળ છે
SO2 can be further oxidized to SO3 એટલે કે સલ્ફર ડાયોક્સાઇડ છે એનું ફરી પાછું ઓક્સિડેશન થાય કોની સાથે? ઓક્સિજન સાથે. ત્યારે શું બનાવે છે? SO3. એટલે SO2 ઓક્સિડાઇઝ ઓક્સિજન ફર્ધર ત્યારે શું પ્રોડ્યુસ થાય છે? તો કે SO3. બરાબર. આગળ છે It is currently regard to the union of complete union for stoichiometry calculation. એટલે stoichiometry calculation ની અંદર આપણે SO3 CO2 એટલે કે SO2 નું ઓક્સિજન સાથે સંયોજાય યુનિયન થઈ અને SO3 બનાવે, CO નું ઓક્સિજન સાથે યુનિયન થઈને CO2 બનાવે. આ બધા છે એ સ્ટોઇકિયોમેટ્રી રિએક્શનની અંદર એનો ઉપયોગ કરવામાં આવે છે. બરાબર. આ ઉપરાંત S&O2 ઈલ્ડ શું બનાવે છે? SO3. એટલે જ્યારે આ SO2 હતું એ પહેલાં કોની સાથે દહન થયું હતું? કે સલ્ફરનું ઓક્સિજન સાથે. આ પહેલાંની આપણે સ્ટેપ લખીએ તો કે એસનું કોની સાથે દહન થયું હતું? SO2 સાથે. અહીંયા આપણે લખ્યું હતું કાર્બન, હાઇડ્રોજન, સલ્ફર એટસેટ્રા ઓક્સિજન સાથે કમ્બશન થાય. બરાબર. ત્યારે જે ઉર્જા અથવા ગરમી ઉત્પન્ન થાય જેનો ઉપયોગ આપણે ઇન્ડસ્ટ્રી લેવલે અને ગૃહ વપરાશમાં આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ. એટલે SO2 હતું એ પહેલાં સલ્ફરનું હવામાંના O2 સાથે કોમ્બિનેશન થયું હતું ત્યારે સલ્ફર ડાયોક્સાઇડ બન્યું હતું જે ફરી પાછો ઓક્સિડાઇઝ થાય ઓક્સિજન સાથે ત્યારે સલ્ફર ટ્રાયોક્સાઇડ બન્યું હતું અને આને કહેવાય સ્પેસિફિક કમ્બશન યુનિયન. બરાબર. આટલું છે કમ્બશનની ડેફિનેશન. કમ્બશન એટલે શું? એટલે કે દહન એટલે શું? કે કોઈ પણ પદાર્થ ફોર એક્ઝામ્પલ તરીકે કોઈ પણ એલિમેન્ટ્સ કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન હવામાંના કાર્બન, હાઇડ્રોજન, સલ્ફર હવામાંના O2 સાથે યુનિયન થાય અથવા સંયોજાય ત્યારે એનર્જી ઉત્પન્ન થાય છે અને આ એનર્જીનો ઉપયોગ ઇન્ડસ્ટ્રી લેવલે અને ગૃહ વપરાશમાં કરવામાં આવે છે. આ એના એક્ઝામ્પલ છે. હમણાં એનું પેલું ક્લાસિફિકેશન છે એની અંદર હમણાં આપણે એના એક્ઝામ્પલ છે એ જોઈએ. આ એલિમેન્ટ છે અથવા અહીંયા જે મુખ્ય કમ્બશન તરીકે જોવા મળતા તત્વો છે જે દહન થાય છે. બરાબર. એની અંદર સિન્થેટિક હોય છે અને નેચરલ હોય છે. એટલે એ જે ફ્યુઅલ છે એનું ક્લાસિફિકેશનમાં આવશે. આ ઉપરાંત આ છે એ સોલિડ, લિક્વિડ અને ગેસિયસ ત્રણેય ફોર્મની અંદર જોવા મળે છે. આગળ છે કે ઓલ ઓક્સિડેશન રિએક્શન આર નોટ ટર્મ્સ એન્ડ કમ્બશન. એટલે કે બધા ઓક્સિડેશન પ્રક્રિયા છે કેમિસ્ટ્રીની અંદર ઘણી બધી ઓક્સિડેશન પ્રક્રિયા છે તો એવું જરૂરી નથી કે બધી ઓક્સિડેશન પ્રક્રિયા છે એ દહન તરીકે જોવા મળે એટલે કે દહન તરીકે વર્તે. બે એક્ઝામ્પલ એના મેં આપેલા હતા ટોલ્યુ ઇન્ટુ બેન્ઝાલ્ડિહાઇડ અને હાઇડ્રોજન ક્લોરાઇડ ટુ ક્લોરીન. એનું બંનેનું ઓક્સિડેશન છે. ટોલ્યુ એનું ઓક્સિડેશન કરીએ ત્યારે બેન્ઝાલ્ડિહાઇડ બને છે અને હાઇડ્રોજન ક્લોરાઇડનું ઓક્સિડેશન કરીએ ત્યારે શું બને છે? ક્લોરીન. બરાબર. એટલે કે કાર્બન, હાઇડ્રોજન અને સલ્ફર ત્રણેય ઓક્સિજન સાથે યુનિયન બનાવે ત્યારે કમ્બશન થાય છે. કાર્બન મોનોક્સાઇડ છે જ્યારે પ્રોડક્ટ ગેસના ફોર્મમાં હોય ત્યારે જે કમ્બશન થાય એને પાર્શિયલ કમ્બશન તરીકે ઓળખવામાં આવે છે. શું કામ? અપૂર્ણ દહન. કાર્બન મોનોક્સાઇડ આ જે છે ને અપૂર્ણ દહન કહેવામાં આવે છે. શું કામ? કારણ કે કાર્બન મોનોક્સાઇડ છે એ હવામાંના ઓક્સિજન સાથે સંયોજાય અને કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન કરે જેને આપણે સંપૂર્ણ દહન તરીકે ઓળખવામાં આવે છે. એટલે આ જે CO2 જ્યારે પ્રોડક્ટ ગેસના ફોર્મમાં હોય ત્યારે એને પાર્શિયલ કમ્બશન કહેવામાં આવે અને ઓક્સિજન સાથે સંયોજાય અને CO2 બનાવે છે. બરાબર. આની અંદર રહેલું ફ્યુઅલ્સ છે એની સ્ટ્રેન્થ હોય તો ફ્યુઅલ સ્ટ્રેન્થ છે એ કોના ઉપર આધાર રાખે છે? તો કે કાર્બન, હાઇડ્રોજન અને સલ્ફર ઉપર આધાર રાખે છે પણ નાઇટ્રોજન ઉપર આધાર રાખતું નથી. એટલે કે એની કેલોરીફિક વેલ્યુ છે
એનો નાઇટ્રોજનની પ્રેઝન્સ ઉપર કોઈ અસર થતી નથી. એટલે કે નાઇટ્રોજનની હાજરીની ઉષ્મીય મૂલ્ય, જેને આપણે કહીએ કેલરીફિક વેલ્યુ, એની ઉપર કોઈ પણ જાતની અસર કરતું નથી. બરાબર. વાતાવરણમાં રહેલો ઓક્સિજન છે એનું કમ્બશન થાય ત્યારે એ પૂરતા પ્રમાણમાં હીટ અને એનર્જી આપે છે. આ એનર્જી છે એનો ઉપયોગ ઘર વપરાશમાં થાય, ઇન્ડસ્ટ્રી લેવલે થાય, કોઈને કોઈ એનર્જી અથવા સ્ટ્રેન્થના સ્વરૂપમાં અથવા શક્તિના સ્વરૂપમાં ઉપયોગમાં લેવામાં આવે. અને આવા સરળ પડે એવા ફ્યુઅલ અથવા બળતણ તરીકે એને ઓળખવામાં આવે છે. એટલે કે આ જ્યારે ઓક્સિજન સાથે કાર્બન, હાઇડ્રોજન અને સલ્ફરનું દહન થાય ત્યારે એને આપણે જે પ્રોડક્ટ મળે એને આપણે ઈંધણ અથવા બળતણ અથવા એઝ અ ફ્યુઅલ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. આ ફ્યુઅલ છે એ સોલિડ, લિક્વિડ અને ગેસિયસ ત્રણેય ફોર્મની અંદર જોવા મળે છે. આપને ખબર છે રસોઈની અંદર અથવા પાણી ગરમ કરવા માટે આપણે કોઈને કોઈ એનર્જી અથવા ઉર્જાની જરૂર પડે છે. પછી ઇન્ડસ્ટ્રીની અંદર પાવર તરીકે ઉર્જા છે એનો ઉપયોગ થાય છે, જેનાથી કોઈ પણ જાતની મશીનરી ચલાવી શકાય, પછી વિદ્યુત ઉત્પન્ન કરી શકાય, એટલે કે પાવર ઉત્પન્ન કરી શકાય. આ ઉપરાંત એના પ્રાપ્તિસ્થાન તરીકે અત્યારે ન્યુક્લિયર એનર્જીનો વિકાસ થઈ રહ્યો છે. અત્યારે એનું તમને ખબર છે ન્યુક્લિયર એનર્જી છે એના ઇન્ડસ્ટ્રીયલ લેવલે એના ફ્યુઅલના પ્રાપ્તિસ્થાન તરીકે એનો વધારેમાં વધારે ઉપયોગ થાય છે. ને અત્યારે એઝ અ ફ્યુઅલ તરીકે લાકડું એટલે કે વુડ, એટલે લાકડું બાળવાનો કોલસો એટલે કે કોલ અથવા ચારકોલ, પછી કેરોસીન, પેટ્રોલ, પ્રોડ્યુસ ગેસ, આ વગેરેનો ઉપયોગ કરવામાં આવે છે, જે મોટા ભાગે કાર્બન યુક્ત હોય છે. આમાંથી આપણે બે વસ્તુની ખબર છે, કાર્બન અને હાઇડ્રોજન. કાર્બન અને હાઇડ્રોજનનું કમ્બશન થાય ત્યારે શું બને છે? તો તમને ખબર છે કે કાર્બન છે એનું ઓક્સિજન સાથે કમ્બશન થાય તો CO2 બનાવે છે. બરાબર. અને અમુક કિલો કેલરી છે એ દૂર થાય છે. તો હાઇડ્રોજન છે બરાબર, એ પણ હવામાંના ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી અને H2O બનાવે છે. એટલે કે હાઇડ્રોજન છે એ પણ અહીંયા આપણે એને બેલેન્સ કરવાની જરૂર નથી, પણ ખાલી હાઇડ્રોજન છે એ હવામાંના ઓક્સિજન સાથે સંયોજાય અને H2O, જેને આપણે કહીએ ગેસ અથવા વરાળ અથવા ફ્યુમ્સ. બરાબર. આ બંને જે છે એનું કમ્બશન થાય છે કાર્બન અને હાઇડ્રોજન સાથે, એટલે દહન થાય છે કાર્બન અને હાઇડ્રોજન સાથે. આ બે હવામાંના O2 છે એટલે આપને ખબર છે CO2 અને H2O બને છે. આ જે રિએક્શન છે એને આપણે કમ્બશન રિએક્શન કહી શકીએ. કે કાર્બનનું ઓક્સિજન સાથે દહન થાય અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે, અને હાઇડ્રોજનનું હવામાંના ઓક્સિજન સાથે દહન થાય અને પાણીની વરાળ ઉત્પન્ન કરે છે. એટલે આને આપણે કહીએ કમ્બશન. બરાબર. હવે ફ્યુઅલ છે એનું ક્લાસિફિકેશન આવશે. ફ્યુઅલ છે એ પ્રાઇમરી અને સેકન્ડરી બે પ્રકારના ફ્યુઅલ્સ છે, અથવા તો કુદરતી અને કૃત્રિમ, અથવા તો નેચરલ અને સિન્થેટિક. પ્રાઇમરી અને સેકન્ડરી, અથવા તો નેચરલ અને સિન્થેટિક, અથવા તો કુદરતી અને કૃત્રિમ ફ્યુઅલ. બરાબર. કમ્બશન જોયું, હવે આવશે ફ્યુઅલ એટલે કે બળતણ. આપણે ખબર પડી ગઈ કમ્બશન કોને કહેવાય. સિમ્પલ એની વ્યાખ્યા આપવી હોય કે કોઈ પણ તત્વ હવામાંના O2 સાથે કમ્બાઈન થાય અથવા યુનિયન બનાવે ત્યારે જે ગરમી અને ઉર્જા ઉત્પન્ન થાય છે. બરાબર. એટલે કે જે દહન થાય છે એને આપણે કમ્બશન તરીકે ઓળખીએ છીએ. અને આ જે એનર્જી છે એનો ઉપયોગ ઘર વપરાશના અને ઔદ્યોગિક ઇન્ડસ્ટ્રી લેવલે એનો ઉપયોગ કરવામાં આવે છે. બરાબર. હવે છે ક્લાસિફિકેશન ઓફ ફ્યુઅલ. ફ્યુઅલનું ક્લાસિફિકેશન છે એ આપણે પ્રાઇમરી અને
સેકન્ડરી 2 તરીકે જોવા મળે છે. સૌથી પહેલા આપણે જોશું એનું સ્ટેટ શું છે, તો કે ક્લાસિફિકેશન ઓફ ફ્યુઅલ્સ, એટલે કે બળતણનું ક્લાસિફિકેશન. એમાં સૌથી પહેલા આવશે એની ફિઝિકલ સ્ટેટ. ફિઝિકલ સ્ટેટ, બરાબર, કે એની ભૌતિક સ્થિતિ કેવી છે. આપણે 3 છે ફિઝિકલ સ્ટેટ: સોલિડ, લિક્વિડ અને ગેસિયસ. ત્રણેય ફોર્મની અંદર ફ્યુઅલ છે એ જોવા મળે છે. પછી છે નેચરલ ફ્યુઅલ. નેચરલ ફ્યુઅલ્સ અથવા તો પ્રાઇમરી ફ્યુઅલ્સ. બીજું છે સિન્થેટિક ફ્યુઅલ્સ. સિન્થેટિક ફ્યુઅલ્સ. હવે છે આપણે ફિઝિકલ સ્ટેટની અંદર સૌથી પહેલા આપણે લઈએ સોલિડ. ફર્સ્ટ વન છે સોલિડ, એટલે કે જ્યારે ફ્યુઅલ છે એ સોલિડ હોય, એટલે કે ઘન હોય, ત્યારે નેચરલ ફ્યુઅલ્સ છે એ કયા કયા વપરાય છે. એટલે કુદરતી બળતણ તરીકે અત્યારે શું આપને એક તો ખબર છે, લાકડું, એટલે કે વુડ, લાકડું, બરાબર, વુડ. પછી છે પીટ, બરાબર, અને કોલ. કોલ એટલે ચારકોલ નહીં, પણ પથ્થરિયો જે કોલસો આવે છે, બરાબર, એને આપણે કોલ કહી શકીએ. ચારકોલ નહીં, પણ પથ્થરિયો કોલસો, બરાબર. પછી છે ડંગ. ડંગ એટલે છાણ, છાણા, બરાબર. આ બધા છે એને નેચરલ ફ્યુઅલ તરીકે ઓળખવામાં આવે છે. કયા કયા છે કે વુડ, પીટ, બરાબર, કોલ અને ડંગ. લાકડું, પીટ, કોલ એટલે પથ્થરિયો કોલસો, અને ડંગ એટલે છાના. પીટ એટલે આપણે ખબર છે લાકડા જેવું આવે પીટ, બરાબર. આ બધા છે એ સોલિડ ફોર્મના નેચરલ ફ્યુઅલ છે. હવે સિન્થેટિક ફ્યુઅલ છે એની અંદર છે કોક. આપણે 11-12ની અંદર ફ્યુઅલનું ક્લાસિફિકેશન ભણી ગયા. બધા કોક, કોલટાર ને પેટ્રોલિયમનું શુદ્ધિકરણ ભણી ગયા. એની અંદર આ બધી પ્રોડક્ટ છે એ આવતી સિન્થેટિક ફ્યુઅલ્સની. પછી ચારકોલ, ચારકોલ, બરાબર, અને છે બ્રિકવેટ. બ્રિકવેટ છે એ પણ એની અંદર આવતું. આ છે સિન્થેટિક અને નેચરલ ફ્યુઅલ, બરાબર. ક્લાસિફિકેશન ઓફ ફ્યુઅલ્સની અંદર ફિઝિકલ સ્ટેટ સોલિડ, એની અંદર છે નેચરલ એન્ડ સિન્થેટિક, અથવા તો પ્રાઇમરી એન્ડ સેકન્ડરી. વુડ, પીટ, કોલ, ડંગ, કોક, ચારકોલ એન્ડ બ્રિક વેટ, બરાબર. પછી છે જ્યારે એઝ અ ફ્યુઅલ છે એ લિક્વિડ ફોર્મમાં હોય, જ્યારે એઝ અ ફ્યુઅલ છે એ લિક્વિડ ફોર્મમાં હોય ત્યારે નેચરલ ફ્યુઅલ તરીકે આવે છે ક્રૂડ ઓઇલ. એક જ છે ક્રૂડ ઓઇલ, બરાબર. એટલે કે જ્યારે લિક્વિડ ફોર્મમાં હોય ત્યારે નેચરલ ફ્યુઅલ આપણે ક્રૂડ ઓઇલ છે એ મળે છે. એનું આપણે શુદ્ધિકરણ કરી અને એમાંથી આપણે વિવિધ પ્રકારના અલગ અલગ પ્રકારના ફ્યુઅલ છે એ બનાવીએ છીએ, મેળવીએ છીએ. પેટ્રોલ, ડીઝલ, કેરોસીન એટસેટ્રા, બરાબર. તો એ બધા કેવા કહેવાય? સિન્થેટિક, મેન મેડ, બરાબર. સિન્થેટિક તરીકે આવશે કેરોસીન, પેટ્રોલ, ડીઝલ. આ બધા છે એને સિન્થેટિક ફ્યુઅલ તરીકે ઓળખવામાં આવે છે. આ ઉપરાંત છે ટાર,
એટલે કે ડામર. આ બધા છે જેને સિન્થેટિક ફ્યુઅલ તરીકે ઓળખવામાં આવે છે. લિક્વિડની અંદર એક જ પ્રકારનું નેચરલ ફ્યુઅલ હતું, ક્રૂડ ઓઇલ, અને સિન્થેટિક આપણે ક્રૂડ ઓઇલનો ઉપયોગ કરીને મેળવીએ છીએ કેરોસીન, પેટ્રોલ, ડીઝલ, ટાર, આ બધા. બરાબર, આ બધા છે એ પેટ્રોલિયમનું વિભાગીય નિસ્યંદન તમે ભણી ગયા. એની અંદર અલગ અલગ પ્રકારના ટેમ્પરેચરે આ બધા જ પેલા છે સિન્થેટિક ફ્યુઅલ્સ છે મેન મેડ, એ અલગ અલગ પ્રકારના ટેમ્પરેચરે છે એ બધાની ડેન્સિટી પ્રમાણે છે એ છૂટા પડે છે. બરાબર. પછી છે થર્ડ વન છે ગેસિયસ. જ્યારે ગેસિયસ ફોર્મની અંદર હોય ત્યારે નેચરલ ફ્યુઅલ અને સિન્થેટિક ફ્યુઅલ તરીકે શું જોવા મળે? જ્યારે ગેસિયસ ફોર્મ હોય ત્યારે નેચરલ ફ્યુઅલ તરીકે ખાલી નેચરલ ગેસ જોવા મળે છે, કુદરતી ગેસ. આ બધાનું ડિસ્ક્રિપ્શન છે હું થોડુંક તમને આગળ કહી દઈશ. બરાબર. નેચરલ ગેસ. તો સિન્થેટિક ફ્યુઅલ તરીકે કોલ ગેસ, વોટર ગેસ, પ્રોડ્યુસર ગેસ, કોલ ગેસ, વોટર ગેસ, પ્રોડ્યુસર ગેસ, કોલ ગેસ, વોટર ગેસ, પ્રોડ્યુસર ગેસ. પછી છે બાયોગેસ, સીએનજી, એલપીજી, પીએનજી. ત્યાં લખું છું બાયોગેસ, સીએનજી, એલપીજી, પીએનજી. આ બધા છે એ સિન્થેટિક ફ્યુઅલ તરીકે જોવા મળે છે. કોલસાનો વાયુ, કોલ ગેસ, જળ વાયુ, વોટર ગેસ, ઉત્પાદક વાયુ, બાયોગેસ, સીએનજી, કમ્પ્રેસ નેચરલ ગેસ, લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ અને પ્રોડ્યુસ નેચરલ ગેસ. બરાબર. આ બધા છે એ સિન્થેટિક ફ્યુઅલ તરીકે જોવા મળે છે. આ છે ક્લાસિફિકેશન ઓફ ફ્યુઅલ, એટલે બળતણનું ક્લાસિફિકેશન. એમાં સૌથી પહેલાં હતી એની ફિઝિકલ સ્ટેટ, સોલિડ, લિક્વિડ અને ગેસિયસ. નેચરલ ફ્યુઅલ તરીકે છે વુડ, પીટ, કોલ અને ડંગ એટલે છાણા. સિન્થેટિક ફ્યુઅલ તરીકે છે કોક, ચારકોલ અને બ્રિકેટ. પછી છે જ્યારે લિક્વિડ ફ્યુઅલ હોય ત્યારે ક્રૂડ ઓઇલ છે એ એક જ નેચરલ ગેસ છે. બરાબર. અથવા તો નેચરલ ફ્યુઅલ છે. એનો ઉપયોગ કરી અને અલગ અલગ ટેમ્પરેચરે કેરોસીન, પેટ્રોલ, ડીઝલ, ટાર એ બધા છૂટા પડે છે. પછી જ્યારે ફિઝિકલ સ્ટેટ છે એ ગેસિયસ ફોર્મમાં હોય ત્યારે નેચરલ ફ્યુઅલ તરીકે છે નેચરલ ગેસ. એમાંથી મળે કોલ ગેસ, વોટર ગેસ, પ્રોડ્યુસર ગેસ, બાયોગેસ, સીએનજી, એલપીજી, પીએનજી એટસેટ્રા. બરાબર. આટલા હતા એના એઝ અ ફ્યુઅલ તરીકે. સોલિડ, લિક્વિડ અને ગેસિયસ હોય તો એના ક્લાસિફિકેશન. આ ઉપરાંત હજી લિગ્નાઇટ છે. આ બધા ચારકોલના પ્રકાર હતા, લિગ્નાઇટ ને બિટુમિન. એમાં લિગ્નાઇટ છે, બરાબર, ઈ ઓલ્સો નોન એજ નેચરલ ફ્યુઅલ, એટલે નેચરલ ફ્યુઅલ તરીકે લિગ્નાઇટ છે ઈ જોવા મળે છે. આ ઉપરાંત એને આપણે ઇટ ઇઝ એન અર્થી બ્રાઉન ફ્યુઅલ, એટલે કે એને આપણે અર્થી બ્રાઉન ફ્યુઅલ તરીકે પણ ઓળખીએ છીએ. આ ઉપરાંત આ છે એ જનરલી લો ઇન મિનરલ મેટર કન્ટેન્ટ. અને આ ઉપરાંત બીજાના એક્ઝામ્પલ તો તમને લખ્યા જ છે, વુડ ને પીટ ને એટસેટ્રા. કોક, બાયોગેસ, લિગ્નાઇટ એટસેટ્રા છે. આ બધા છે એ નેચરલ ફ્યુઅલ તરીકે જોવા મળે છે. ક્રૂડ ઓઇલ છે કે જે લિક્વિડ આર ઓબ્ટેન ફ્રોમ સબ ઓઇલ ડ્રિલિંગ
ઇઝ અ નેચરલ લિક્વિડ ફ્યુઅલ. બરાબર, નેચરલ લિક્વિડ ફ્યુઅલ છે ક્રૂડ ઓઇલ. એનો ઉપયોગ કરી શુદ્ધિકરણ કરી અને અધર સિન્થેટિક ફ્યુઅલ્સ છે એ બનાવવામાં આવે છે. ડીઝલ, ઓઇલ, આલ્કોહોલ, ગેસોલિન, કેરોસીન એટસેટ્રા. આ ઉપરાંત બીજી અનેક પ્રકારના બીજા ઘણા ઓર્ગેનિક લિક્વિડ છે એ પણ સિન્થેટિક ફ્યુઅલ તરીકે જોવા મળે છે. બાયોડીઝલ, ઓપ્ટેન એટલે બાયોડીઝલ છે એ શેમાંથી મેળવવામાં આવે છે? તો કે કેટાલિટિક ટ્રાન્સફરિકેશન કરવામાં આવે ત્યારે બાયોડીઝલ છે એ મેળવવામાં આવે છે. શેમાંથી? તો કે વેજીટેબલ ઓઇલ છે એનું ટ્રાન્સફરિફિકેશન કરવામાં આવે ત્યારે એમાંથી બાયોડીઝલ છે એ મેળવવામાં આવે છે. એટલે કે એ જે છે એને કહેવાય સિન્થેટિક ઓઇલ, કે વેજીટેબલ ઓઇલમાંથી આપણે એનું ટ્રાન્સફરિફિકેશન કરી અને બાયોડીઝલ છે એ મેળવી શકીએ છીએ. આ ઉપરાંત આ જે વેજીટેબલ ઓઇલ છે એ ટ્રેડિશનલ ડીઝલ ફ્યુઅલ છે એનો સબસ્ટિટ્યૂટ તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે કે ટ્રેડિશનલ ડીઝલ ફ્યુઅલ છે એનો સબસ્ટિટ્યૂટ છે એ વેજીટેબલ ઓઇલ છે. આ ઉપરાંત એલપીજી, પીએનજી, સીએનજી જેના વિશે આપણે બધાને ખબર છે એટલે આપણે એનું કંઈ ડિટેલમાં સમજાવવાની જરૂર નથી. બરાબર, આટલા છે ક્લાસિફિકેશન ઓફ ફ્યુઅલ. પછી આવે છે એની કેલરીફિક વેલ્યુ. એના પછી આવે છે કેલરીફિક વેલ્યુ. તો આ કેલરીફિક વેલ્યુ એટલે શું? આપણે જેને ગુજરાતીમાં કહીએ ઉષ્મીય મૂલ્ય. કેલરીફિક વેલ્યુ એટલે શું? એટલે કે ઉષ્મીય મૂલ્ય કોને કહેવાય? તો કે કેલરીફિક વેલ્યુ ઓફ અ ફ્યુઅલ ઇઝ નથિંગ બટ ધ હીટ ઓફ કમ્બશન ઓફ ફ્યુઅલ. એટલે બળતણનું દહન થઈને જે ઉર્જા ઉત્પન્ન થાય એને આપણે કેલરીફિક વેલ્યુ કહીએ છીએ. એટલે કેલરીફિક વેલ્યુ ઇઝ નથિંગ બટ હીટ ઓફ કમ્બશન ઓફ ફ્યુઅલ. એટલે કે બળતણનું દહન થઈ અને જે ઉર્જા ઉત્પન્ન થાય આપણે એને કેલરીફિક વેલ્યુ એટલે કે ઉષ્મીય મૂલ્ય તરીકે ઓળખવામાં આવે છે. એની ડેફિનેશન આપવી હોય તો 1 ગ્રામ અથવા 1 કિલોગ્રામ સોલિડ અથવા લિક્વિડ, 1 ગ્રામ અથવા 1 કિલોગ્રામ સોલિડ અથવા લિક્વિડનું સંપૂર્ણ દહન થઈ અને ઉત્પન્ન થતી ગરમીને કેલરી અથવા કિલો કેલરીમાં દર્શાવતું જે મૂલ્ય છે જેને આપણે જે તે ફ્યુઅલનું કેલોરીફિક વેલ્યુ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર, એટલે કે 1 ગ્રામ અથવા 1 કિલોગ્રામ બળતણનું સંપૂર્ણ દહન થાય ત્યારે ઉત્પન્ન થતી જે ગરમી છે એને કેલરી અથવા કિલો કેલરીમાં દર્શાવતી વેલ્યુ અથવા જે મૂલ્ય છે એને આપણે કેલોરીફિક વેલ્યુ તરીકે ઓળખીએ છીએ. બરાબર, કેલોરીફિક વેલ્યુ છે એનું મૂલ્ય એટલે કે કેલોરીફિક વેલ્યુ છે એનું વેલ્યુ છે ઈ કેલરી અથવા BTU એમાં માપવામાં આવે છે. BTU એટલે શું? તો કે બ્રિટિશ થર્મલ યુનિટ. કેલોરીફિક વેલ્યુ છે એની વેલ્યુ કેલરીમાં અથવા તો કેલરી અથવા તો BTU માં માપવામાં આવે છે જેને કહેવાય બ્રિટિશ થર્મલ યુનિટ BTU. કેલરીની વ્યાખ્યા આપવી હોય તો અહીંયા આપણે કીધું છે
કે કેલોરીફિક વેલ્યુ એટલે મેં તમને શું ઈ કીધું, તો ખાલી કેલેરીની વ્યાખ્યા આપવી હોય તો કે 1 ગ્રામ શુદ્ધ પાણીના તાપમાનમાં 1 ડિગ્રી અથવા 1 અંશ સેલ્સિયસ જેટલો વધારો કે ઘટાડો કરવા માટે આપવી પડતી અથવા લઈ લેવી પડતી ઉષ્મા અથવા ઉર્જા. ફરીથી કહું છું, કેલરી એટલે શું, તો કે 1 ગ્રામ શુદ્ધ પાણીના તાપમાનમાં 1 અંશ સેલ્સિયસ એટલે કે અથવા તો 14.5 થી 15.5 અંશ દાખલા તરીકે સેલ્સિયસ જેટલો વધારો કે ઘટાડો કરવા માટે આપવી પડતી અથવા લઈ લેવી પડતી ઉષ્મા અથવા ઉર્જા છે, એને આપણે કેલરી તરીકે ઓળખવામાં આવે છે. એને આપણે કેલરી કહીએ છીએ. કાં તો એ ઉષ્મા આપે અને કાં તો આપણે એની પાસેથી ઉષ્મા લઈએ, એટલે કાં તો ઉષ્મા ગુમાવે અથવા કાં તો ઉષ્મા મેળવે. અને 1 ડિગ્રી જેટલો વધારો થાય અથવા 1 ડિગ્રી જેટલો ઘટાડો થાય ત્યારે જે આપવી પડતી ઉષ્મા છે અથવા લઈ લેવી પડતી ઉષ્મા છે, જેને આપણે કેલરી કહીએ છીએ. સ્ટાન્ડર્ડ તરીકે 1 ગ્રામ શુદ્ધ પાણીનું ટેમ્પરેચર છે એ લેવામાં આવે. કિલો કેલરી એટલે આપણને ખબર છે 1 કિલો કેલરી એટલે 1000 ગ્રામ એટલે 1 કિલો, બરાબર. આગળ છે શુદ્ધ પાણીના તાપમાનમાં 1 ડિગ્રી જેટલો વધારો કે ઘટાડો કરવામાં આવે. દાખલા તરીકે 14 ડિગ્રીથી 15 ડિગ્રી જેટલો વધારો થયો, બરાબર, એટલે કે 1 ડિગ્રી જેટલો વધારો અથવા ઘટાડો ત્યારે આપવી પડતી અથવા લઈ લેવી પડતી ઉષ્મા, જેને આપણે કેલરી તરીકે ઓળખવામાં આવે છે. બ્રિટિશ થર્મલ યુનિટ 1 BTU એટલે શું, કે 1 BTU એટલે 1 રતલ શુદ્ધ પાણીનું 1 ફેરનહીટ એટલે કે 60 થી 61 જેટલું તાપમાન વધારવા કે ઘટાડવા માટે આપવી પડતી ઉષ્મા, જેને 1 BTU કહેવામાં આવે છે. કે 1 રતલ શુદ્ધ પાણીનું 1 ફેરનહીટ જેટલું તાપમાન એટલે કે 60 થી 61 જેટલું વધારવા કે ઘટાડવા માટે આપવી પડતી ઉષ્મા, જેને આપણે પેલું કહેવામાં આવે છે બ્રિટિશ થર્મલ યુનિટ BTU તરીકે ઓળખવામાં આવે છે. 1 BTU એટલે કેટલું એ મેં એની ડેફિનેશન કીધી કે 1 BTU એટલે 1 રતલ શુદ્ધ પાણીનું તાપમાન 1 ફેરનહીટ જેટલું વધારવા કે ઘટાડવા માટે આપવી પડતી ઉષ્મા. બીજો એનો યુનિટ છે CHU. BTU આપણે જોયું, કેલેરી જોઈ, બરાબર. ત્રીજું છે CHU. હજી 2-3 યુનિટ છે, આપણે પછી જોયું. પછી છે BTU ખબર, કેલેરી, અને CHU એટલે શું, તો કે સેન્ટીગ્રેટેડ હીટ યુનિટ. સેન્ટીગ્રેટેડ હીટ યુનિટ. તો સેન્ટીગ્રેટેડ હીટ યુનિટ એટલે શું, એટલે કે 1 રતલ એટલે કે 1 પાઉન્ડ, રતલ એટલે પાઉન્ડ, 1 પાઉન્ડ, 1 પાઉન્ડ શુદ્ધ પાણીનું તાપમાન 1 ડિગ્રી સેન્ટીગ્રેડ વધારવા કે ઘટાડવા માટે આપવી પડતી ઉષ્મા, જેને કહેવાય CHU એટલે સેન્ટીગ્રેટેડ હીટ યુનિટ. અને BTU એટલે બ્રિટિશ થર્મલ યુનિટ, બરાબર. 1 પાઉન્ડ શુદ્ધ પાણીનું તાપમાન 1 ડિગ્રી જેટલું વધારવા, અને આમાં શું આવે, BTUમાં 1 પાઉન્ડ શુદ્ધ પાણીનું તાપમાન 1 ફેરનહીટ જેટલું વધારવા માટે. ડિફરન્સ શું આવશે, 1 ફેરનહીટ અને 1 ડિગ્રી સેલ્સિયસ વધારવા માટે આપવી પડતી ઉષ્મા છે, જેને સેન્ટીગ્રેટેડ હીટ યુનિટ એટલે CHU તરીકે પણ ઓળખવામાં આવે છે, બરાબર. આ કેલેરીફિક વેલ્યુ, કેલેરીની વ્યાખ્યા અને એના વેલ્યુ
એટલે કે કયા કયા યુનિટ, BTU કેલરી અને CHU બ્રિટિશ થર્મલ યુનિટ અને સેન્ટીગ્રેટેડ હીટ યુનિટ તરીકે પણ ઓળખવામાં આવે છે. બરાબર, આ થયું. હજી આપણે અધૂરું છે કેલેરિફિક વેલ્યુ અને તેનો યુનિટ પૂરા થયા. પછી છે કેલેરિફિક વેલ્યુ કઈ રીતે કેલ્ક્યુલેટ કરવી. કેલેરિફિક વેલ્યુ કેલ્ક્યુલેટ કરવા માટે અથવા મેળવવા માટે બોમ્બ કેલરીમીટર નામના સાધન છે એનો ઉપયોગ થાય છે. આપણે એવું બધું ડિટેલમાં ભણવાની જરૂર નથી, પણ હું તમને શોર્ટમાં બધું ડિસ્ક્રિપ્શન છે એ આપી દઈશ કે બોમ્બ કેલરીમીટરનો ઉપયોગ કરી અને કઈ રીતે કેલેરિફિક વેલ્યુ છે એ નક્કી કરવામાં આવે છે. ડિસ્ક્રિપ્શન આપણે અહીંયા આવતું નથી, એટલે કે આ ટોપિક છે એનો બહુ વધારે આ કમ્બશન અને ફ્યુઅલ ટોપિક છે એનો તમે 4 થી 5 લેક્ચર કાઢવા હોય તો આપણે કાઢી શકીએ. એટલો બધો લેન્ધી છે. એમાં બધા કોલ, ચારકોલ, પછી બધા પ્રકારના બીટુમીન ને એન્થ્રેસાઇટ ને એના ટાઈપ્સ આવે છે કોલના. બરાબર, એ કઈ રીતે મેળવાય છે. પછી પેટ્રોલિયમનું શુદ્ધિકરણ આવે છે કે પેટ્રોલ, ડીઝલ બધા કયા કયા ટેમ્પરેચરે છૂટા પડે છે ક્રૂડ ઓઇલમાંથી. એ આ બધું છે એ કમ્બશન અને ફ્યુઅલ અને કેલોરીફિક વેલ્યુના થોડા ઘણા દાખલા. બરાબર, આટલું બધું આવે છે. એટલે આપણે બધી અહીંયા એટલું બધું તમારે ડિટેલમાં આવશે નહીં. જે બધું બેઝિક હશે એ હું તમને કહી દઈશ. બરાબર, અહીંયા આપણે કર્યું કમ્બશન, ફ્યુઅલ, ક્લાસિફિકેશન ઓફ ફ્યુઅલ અને કેલોરીફિક વેલ્યુ. બરાબર, કમ્બશનની અંદર હતું કાર્બન, હાઇડ્રોજન ને સલ્ફર છે એ હવા એવા તત્વો છે એ હવામાનના O2 સાથે રિએક્શન કરે છે ત્યારે જે એનર્જી ઉત્પન્ન થાય છે અથવા એનર્જી પ્રોડ્યુસ થાય છે જેનો ઉપયોગ આપણે ઇન્ડસ્ટ્રી લેવલે ઘર વપરાશમાં થાય છે, જેને આપણે કમ્બશન તરીકે એટલે દહન તરીકે ઓળખીએ છીએ. કમ્બશન છે એ સંપૂર્ણ હોય અને અપૂર્ણ હોય. તમને એક્ઝામ્પલ આપ્યું હતું કે CO છે એને પાર્શિયલ કમ્બશન તરીકે ઓળખવામાં આવે છે. શું કામે? તો કે ફરી પાછું એ ઓક્સિજન સાથે યુનિયન બનાવી અને કાર્બન ડાયોક્સાઇડ બનાવે છે. 2 એક્ઝામ્પલ આપેલા હતા. કાર્બન છે એ હવામાંના O2 સાથે રિએક્શન કરે ત્યારે CO2 બનાવે. હાઇડ્રોજન છે એ હવામાંના O2 સાથે રિએક્શન કરી અને પાણીની વરાળ બનાવે છે. બંને એક્ઝામ્પલ છે આપણે કમ્બશનના કહી શકીએ. અને ઓલ ઓક્સિડેશન રિએક્શન આર નોટ ટર્મ્સ એટ કમ્બશન. બધી ઓક્સિડેશન પ્રક્રિયા છે એ કમ્બશન તરીકે ઓળખાતી નથી. 2 એક્ઝામ્પલ આપેલા હતા, બેઝાલ્ડિહાઇડનું ટોલ્યુઇન. બરાબર, એ બંને એક્ઝામ્પલ છે જે ઓક્સિડેશન થાય છે એટલે એ બંને છે એ કમ્બશન તરીકે જોવા મળતા નથી. આ ઉપરાંત ત્રણેય ફોર્મમાં હોય છે, લિક્વિડ, સોલિડ અને ગેસિયસ. ત્રણેય ફોર્મમાં ફ્યુઅલ હોય છે. ફ્યુઅલનું ક્લાસિફિકેશન જોયું. ફ્યુઅલના ક્લાસિફિકેશનની અંદર પ્રાઇમરી અને સેકન્ડરી અથવા નેચરલ ફ્યુઅલ અને સિન્થેટિક ફ્યુઅલ અને કેલેરિફિક વેલ્યુ એના 3 યુનિટ કેલરી, BTU અને CHU. બરાબર, આગળ એના દાખલા આવશે અને પછી આવશે થોડું ઘણું એઝ અ ફ્યુઅલની ડિસ્ક્રિપ્શન. ઓકે, થેન્ક યુ.